હેલો વેલકમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ફરી પાછા આપણી ડેઈલી ડીકોડ સિરીઝની અંદર. તો ડેઈલી ડીકોડ સિરીઝની અંદર જેમ આપણે અલગ અલગ ક્વેશ્ચનના ડીકોડ કરીએ છીએ એમ ફરી પાછા એક ક્વેશ્ચનના ડીકોડ કરવા માટે મળ્યા છીએ. તો ચલો કરીએ ડીકોડ ક્વેશ્ચન. મતાધિકાર વોટિંગ રાઇટ્સ તમારો કેવો અધિકાર છે? વોટિંગ રાઇટ્સ તમારો કેવો અધિકાર છે? પોલિટિકલ રાઇટ્સ છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે, લીગલ રાઇટ્સ છે, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ છે કે પછી સિટીઝનશીપ રાઇટ્સ છે? ના હવે ઓપ્શન તમારી સામે છે. પહેલું, ત્રીજું, પાંચમું, પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, પહેલું અને પાંચમું કે આપેલ તમામ. નાવ ટાઈમર સ્ટાર્ટ કરી દઉં છું. 10 સેકન્ડની અંદર તમારે મને આન્સર આપવાનો છે કે વોટિંગ રાઇટ્સ તમારો કેવો અધિકાર છે. પછી આપણે આનું એક્સપ્લેનેશન શોર્ટમાં લઈએ, કારણ કે આપણી પાસે શોર્ટ ટાઈમ હોય છે, શોર્ટ વિડીયો હોય છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં, એટલા માટે. તો નાવ અહીંયા આન્સર શું આવે છે જોઈએ. તો તમારો બધાનો આન્સર સાચો હોય એવી આશા રાખું છું. સાચો જવાબ છે પહેલું, ત્રીજું, ચોથું ને પાંચમું. શું કામ આવે છે આન્સર જોઈએ ફટાફટ. પોલિટિકલ રાઇટ્સ તમારો છે. કઈ રીતે પોલિટિકલ રાઇટ્સ છે? કારણ કે તમે ચૂંટણીમાં ભાગ લઈ શકો છો. ચૂંટણીમાં ભાગ લેવો, ચૂંટણીમાં વોટ કરવો, ચૂંટણીમાં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી, આ બધું જ તમારો પોલિટિકલ રાઇટ્સ છે. જેમ કે SC ST ને લોકસભા અને વિધાનસભામાં સીટ રિઝર્વ મળી છે, એ પણ એનો સોશિયલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ છે. મહિલાઓને 33% અનામત આપવામાં આવ્યું 106 માં સુધારા દ્વારા, નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા. એ પણ એક સોશિયલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ છે, જે આગળ જતા 2026 થી લાગુ થશે લોકસભા વિધાનસભામાં 33% રિઝર્વેશન. એ રીતના જે એંગ્લો ઇન્ડિયન ને રિપ્રેઝન્ટેશન મળ્યું હતું, નોમિનેશન મળતું હતું લોકસભા અને વિધાનસભાની અંદર, એક એંગ્લો ઇન્ડિયન, લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન, એ પણ એનો સોશિયલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ હતો. એ રીતના મતાધિકાર તમારો પોલિટિકલ રાઇટ્સ થાય, કારણ કે મતમાં, ચૂંટણીમાં તમે ભાગ લઈ શકો છો, એ પણ તમારો પોલિટિકલ રાઇટ્સ છે. મૂળભૂત અધિકાર તમારો નથી, આ ફંડામેન્ટલ રાઇટ્સ નથી. આના માટે એક સુપ્રીમ કોર્ટમાં કેસ પણ બની ગયો હતો. ડિટેલમાં હું આના અગેન્સ્ટ આના માટે એક લેક્ચર લઈને આવીશ. કાનૂની અધિકાર તમારો કઈ રીતે છે? કારણ કે કોઈને કોઈ કાનૂન દ્વારા મૂળભૂત અધિકાર, કોઈ પણ બંધારણીય અધિકાર હોય એને કાનૂન દ્વારા સ્થાપિત કરવામાં આવેલો હોય. જેમ કે રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ 1951 દ્વારા તમને આ રાઇટ્સ મળેલો છે, એટલા માટે આ લીગલ રાઇટ્સ છે. જેમ કે RTE છે, રાઇટ ટુ એજ્યુકેશન, એ પણ તમને મૂળભૂત અધિકાર ભલે લાગતો હોય પણ સાથે સાથે એક કાનૂની અધિકારી છે, કારણ કે RTE છે, રાઇટ ટુ એજ્યુકેશન 2009, જે 2010 થી લાગુ થયું. અને બંધારણીય અધિકારી છે, કઈ રીતે? તો કે આર્ટિકલ 326 ના આધારે, આર્ટિકલ 326 મુજબ તમને 18 વર્ષની ઉંમરે મતાધિકાર મળે છે. એ આર્ટિકલ 326 કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ પણ થઈ ગયો. પહેલા 21 વર્ષે હતો, પરંતુ 61 માં બંધારણીય સુધારા દ્વારા 1988 માં, 1989 માં ઇમ્પ્લિમેન્ટ થયું. એટલા માટે એ તમારો હવે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ પણ છે. અને સાથે સાથે નાગરિક રાઇટ્સ. કઈ રીતે? તો કે તમે ભારતના નાગરિક છો, યુ આર સિટીઝન ઓફ ધી નેશન. સો આ તમારો નાગરિક અધિકાર પણ છે. તો બસ આ રીતના જ હું લેક્ચર લઈને આવતો રહીશ, વિડીયો લઈને આવતો રહીશ. તમારો બધાનો પ્રતિસાદ મળતો રહે એવી આશા રાખું છું. થેન્ક્સ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.